જરા ગીરના નેહડે આવીએ ને એટલે ભાઈ તમને ખવડાવવામાં કોઈ કસર ન રાખે. જો ગીરની આવી તે મસ્ત મજાની રાખી દીધી છે, લસણ છે, આ બધું વસ્તુ છે ટોટલા ઉપર રાખો. પ્લસ ઘીની ખાસિયતની વાત કરું ને તો નોર્મલ આપણા ઘરે પીળા કલરનો ઘી હોય, પણ આ જગ્યા ઉપર આવે તો લીલા કલરનું, એટલે ગ્રીન શેડની અંદર તમને આ જો ઘી કલર જોવા મળે છે. પાછું ગોળ છે, આ બધું વસ્તુ ખાવાની મજા એટલી આવે છે. મેં અત્યારે દેવલિયા પાર્કથી વચ્ચે થોડાક જઈએ તો બધા અલગ અલગ ફાર્મ આવે છે. તો એક ફાર્મની અંદર અમે જેમાં બેઠા છે, 150 રૂપિયાની અંદર અનલિમિટેડ ખવડાવ્યું છે. અને આટલું બધું 3 જાતના શાક છે, દાળ, રોટલી, રોટલા છે, કેરીનો સંભારો. અત્યારે કેરી ચાલુ થઈ ગઈ છે, નાની નાની કેરીને પૂર્યા ગયા અહીંયા, તો એ પણ તમને ખાવા વધારે મજા પડી જાય. તો આ વસ્તુ અનલિમિટેડ તમે કદાચ સાસણગીર બાજુ આવો ને તો આટલા પ્રાઇસમાં તમને પેટ ભરીને ખવડાવે છે બિંદાસ, એ પણ અનલિમિટેડ. બેસવાની વ્યવસ્થા કરી તો જમવા માટે બહુ જ મોટા 2 ખાટલા પણ જોવા મળે છે. સાથે તમે ટેબલ પર બેસવું તો પણ બેસી શકાય છે. અને જો નાના બાળકો સાથે તમે આવો છો તો સરસ રીતે માટી સાથે કેવી રીતે રમી શકાય, વૃક્ષો સાથે કેવી રીતે રમી શકાય ને એવી પણ તમને અહીંયા ટ્રી હાઉસ પણ નાના બતાવેલા છે, હિંચકા પણ છે, ખાટલા છે સુવા માટેનું, બધી જ વ્યવસ્થા તમને અહીંયા જોવા મળે છે. તો તમારા મિત્રો સાથે કે તમારા પરિવાર સાથે જ્યારે સાસણગીર ફરવા આવો છો તો આ જગ્યા ઉપર જમવાનું ભૂલાય નહીં, અને માટી અને વૃક્ષો સાથે જરૂરથી મિલાપ કરવો હોય તો આ પરફેક્ટ જગ્યા છે તમારા માટે.